ચાલો તો મેં તમને પછી કીધું તેમ કે મારી મમ્મી પાઉં બટાકા બનાવતી તે કઈ રીતે બનાવે તમે તમને બતાવું છું. આમાં છે ને જરાક જ મરચાની ભૂખી નાખવાની, બહુ નહીં નાખવાની. પછી આ સોલ્ટ, હળદર, ધાણા જીરું, આદુ લસણ, ખાંડ નાખવાની. બસ આ તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આની અંદર હવે છે ને ગરમ મસાલો પણ આમાં જ નાખવાનો, પાછો ઉપર તો નાખવાનો, આમાં બી નાખી દેવાનો થોડાક ધાણા, પાણી નાખવાનું. હવે આને પાણી નાખીને જરાક આપણે છે ને જરાક જ મસળવાનું, બહુ નહીં. એટલે જરાક છે ને એની ગ્રેવી થાય ને તો સારું થાય. આ વઘાર માટે રાઈ નાખવાની. રાઈ તતરે ને પછી સ્પેશિયલ લીલો મસાલો જે આવે ને એનો વઘાર કરવાનો. એની જે સ્મેલ આવે ને તેનાથી અમે ઉઠી જતા હોવાના. અને મસાલો અંદર તેલમાં પડે એટલે તીખાશ આવી જાય અંદર. મસાલો જરાક 30 સેકન્ડ માટે જરાક એ થવા દેવાનો ને, એટલે આ બટાકાનો હાંડો અંદર નાખી દેવાનો. હવે થોડુંક પાણી નાખવાનું અંદર. તમે તમારા હિસાબે તમને ગ્રેવી કેવી જોઈએ એની તે રીતે થોડીક વાર થાય ને પછી આને જરાક 1-2 બટાકાને છે ને મિક્સ કરી નાખવાના અંદર. પોતાની હાથમાં જ પાણી આવી જાય. આ બટાકાનું શાક અમારા દુકાનમાં બહુ વેચાતું. ચાલો આ બટાકાનું શાક રેડી થઈ ગયું. મસ્ત પાઉં સાથે ખાવા તૈયાર. બહુ મજા આવે, એકવાર ટ્રાય કરજો.